જય સતીમાં. કે આડે બધા સતીમાના મંદિરે કઈ જગ્યાએ? ગાંધીનગર થી આગળ સતીમાની વાવ આવેલી છે. હાથ કોઠાવાળી. સાત કોઠા. ચલો આપણે જઈશું આજે, એની વિઝિટ કરીએ, પછી જોઈએ કેવું આવે છે, શું મંદિર છે, કેવું છે, આપણને ખબર નથી. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. જ્યાં આગળ જઈશું, કઈ રીતનો રસ્તો છે, ક્યાંથી જવાય, એ બધું આગળ આપણે તમને રિપોર્ટ કરતા રહીશું. જય સતીમાં. પેલી લાઈટ આવી ગઈ છે, રિઝર્વમાં આવી ગયું છે, અને અંદર બધા 45 કિલોમીટર ચાલે ગાડી. એના પહેલા આપણે ડીઝલ ભરાઈ પેટ્રોલ પંપે જઈશું. અને પેટ્રોલ પંપ આપણે ઘરની આગળ જ છે, બહુ દૂર છે નહીં. એટલે જો એ આવી ગયો પેટ્રોલ પંપ, 200 મીટરની આસપાસ છે. એટલે અહીંયા આપણે ડીઝલ ભરાઈ લઈશું. અને જોઈ લો, એ આવી ગયો ડીઝલ પંપ. હવે જો આપણે ડીઝલ ભરાઈ લઈએ. જો ડીઝલ નાખે છે ભાઈ, ડીઝલ નાખે. જો ચલો, રેલ રોડ પકડી લીધો છે. હવે આપણે સીધા કોબા સર્કલ થી સીધું ગાંધીનગર પકડવાનું છે. ગાંધીનગર થી વિજાપુર વાળો રોડ પકડવાનું છે. બરાબર. હાલ આપણે રિંગ રોડ છે અમદાવાદના. જો ગાંધીનગર 35 કિલોમીટર લખેલું છે, હિંમતનગર 82 કિલોમીટર, એક્સપ્રેસ હાઈવે 2 કિલોમીટર. પણ આપણે જવાનું છે ગાંધીનગર. જાને ક્યાં હાલે આપણે? ગાંધીનગર સતીમાન મંદિરે વાવઈ. બરાબર. જાની ને ઉત્સાહ બહુ હતો અમાર તેજલબેન ને જાનીબેન ને ક્યાંક જવું હોય ને એટલે બેને હવની પહેલા તૈયાર થઈ જાય. લોકો ગામમાં ના જવા પડે, એ બે તૈયાર થઈ જાય. અને પછી નો જઈએ ને એટલે મૂડ ઓફ કરી નાખે છે. બે દીકરીઓને ભાઈ તમારો તકલીફ બહુ છે, કઈ વાંધો નહીં, પણ આજે એમના મૂડ ફ્રેશ કરી નાખીએ, એ ખુશી થઈ જાય. સતીમાનો સેવક છે, સતીમાને બહુ માને બે દીકરીઓ. એટલે આજે આપણે એમને, મેં નહીં જોયું મંદિર, કોઈને જોયું નહીં આટલામાંથી. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ અમે મંદિરે. બરાબર. બસ જુઓ, કમ્પ્લેટ નરેન્દ્ર મોદીની દયા કહેવાય. રસ્તા કેવા મસ્ત બનાવ્યા છે. જો એટલો મસ્ત પુલ બન્યો, બહુ બધી ટ્રાફિક થતી હતી. હિંમતનગર વાળા જે આપણે નરોડા થી હિંમતનગર વાળો રસ્તો છે ને, ત્યાં તો ટ્રાફિક બહુ થતી હતી. એની જગ્યાએ મસ્ત પુલ થઈ ગયો રેલવે વાળો. રેલવે ઉપર જવાનું, અને સામે હિંમતનગર ચોકડી આવી ગઈ નરોડાની, નાના ચિલોડા. સીધો પુલ ઉતરીએ એટલે સીધી ચોકડી આવી જાય. જો હવે અહીંથી આપણે સીધા હજુ જવાનું છે કોબા સર્કલ. કોબા સર્કલ થી આપણે ગાંધીનગર વાળા રોડ ઉપર વળી જવાનું. ત્યાંથી સીધું વિજાપુર વાળું પકડવું પડશે રસ્તો, મવડી. બરાબર. પેથાપુર વાળો રસ્તો. હું કોઈ દિવસ જોયો નહીં, પહેલી વાર જોયું એટલે મને ખ્યાલ નથી. પણ મેં જોયું અંદર કે મવડી વાળા રસ્તા ઉપર સતીમાનું 7 કોઠા વાળું મંદિર છે. બરાબર. એટલે આપણે ટ્રાફિક તો અમદાવાદમાં રહેવાની જ. ટ્રાફિક અમદાવાદની અંદર ખરો તડકો હોય, ગમે એટલી ગરમી પડતી હશે ને તોય ટ્રાફિક રહેવાની. અમદાવાદ કોઈ દિવસ થમતું નહીં. અમદાવાદ ચાલુ રૂટિંગ જ હોય. એટલે અમદાવાદ, વાદોવાદ નામ અમદાવાદ. અહીંથી 17 કિલોમીટર ગાંધીનગર બતાવો છે. અને અહીં આગળ જઈએ ને એટલે હું તમને મસ્ત સાબરમતી નદી છે ને, એની કોઠા ઉપર ખોડિયાલમાંનું મંદિર છે, જોરદાર.
આપણે એ તમને બતાવ જો એ આ ખોડિયારમાંનું મંદિર સાબરમતી એક્ઝેક્ટલી સાબરમતી જે છે ને એના કોઠા ઉપર છે મંદિર, નદીના કોઠા ઉપર, અને બાજુમાં રિંગ રોડ છે. પણ આપણે એકવાર મંદિરના દર્શન કરી લઈશું. આવ્યા છીએ તો ખોડિયારમાંનો આજે રવિવારનો દિવસ છે એટલે માતાના દર્શન કરી લઈશું. ખોડિયારમાંના પહેલા ખોડિયારમાંના દર્શન કરવાથી પછી આપણે આગળ વધીશું સદીમાં. પહેલા આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ. એ માં કુણાલ નાનું છે મંદિર. જય માં કુણાલ. હે દેવી. જો ખોડિયારમાંનું મંદિર છે ત્યાં બનેલું છે અને બાજુમાં સાબરમતી નદી છે. જો બતાવું, એનો વ્યૂ બતાવું. જો આ બાજુ સાબરમતી નદી. જય માતા. આ સાબરમતી નદી છે. જુઓ આખી સાબરમતી નદી છે. એની બાજુમાં એક્ઝેક્ટ કોઠા ઉપર કિનારા ઉપર મંદિર બનેલું છે ખોડિયારમાંનું. અને આજે બધું અમારું ફેમિલી નીકળી ગયું છે ફરવા માટે, ખાસ કરીને સધીમાના દર્શન કરવા. એમાં આપણે પહેલા જ અમારી કુળદેવી ખોડિયારના દર્શન કરી લીધા. હવે સધીમાં આવી જઈશું. બસ બસ સ્ટોપ કર. બસ સ્ટોપ કર. જો હવે આપણે કોબા સર્કલ વળી ગયા છે. કોબા સર્કલ બાજુ અને કે ગાંધીનગર ના રોડ ઉપર બરાબર થોડીક ટ્રાફિક છે. રનિંગ કહેવાય આના. જો આ સીધો પુલ એક નવો બને છે ગાંધીનગર વાળો, કોબા સર્કલ વાળો. બાકી તો અમદાવાદમાં તો મોદીએ પુલ કરી નાખ્યા છે એટલે ટ્રાફિકની ઇસ્યુ ઓછું થઈ જશે સમય આવે. હવે નર્મદા કેનાલ આવશે. આપણે ગાંધીનગર રોડ ઉપર નીકળી ગયા છીએ. નર્મદા કેનાલ આવી ગઈ. આ બાજુ જુઓ, આ નર્મદા કેનાલ છે. નર્મદા કેનાલ આવી ગઈ છે. લોકો પાણીમાં ફૂલ બૂલ જે બી પધરાવે છે નર્મદા કેનાલમાં. અને આના પછી હવે આવશે કોબા સર્કલ. પછી કોબા સર્કલ પછી સમજી લો ગાંધીનગર તો સ્ટાર્ટ થઈ ગયું કહેવાય. કોબા સર્કલ એટલે ગાંધીનગર સ્ટાર્ટ. પણ ગાંધીનગરમાં અમુક ટાઈમે હું ભૂલો પડી જાઉં. અમુક સેક્ટરોમાં મને ખ્યાલ નહીં આવતો. મહિનામાં 2-3 વખત જતો છું પણ અમુક સેક્ટર એવા છે કે મને ખબર નહીં હોતી. બધા એક જ જેવા રોડ લાગે છે મને. પણ આપણે જે મહુડી વાળા રોડ ઉપર જવાનું, વિજાપુર વાળા રોડ જવાનું છે ને, એ તો હું બહુ વાર આવું છું એટલે મને એ તો યાદ જ છે. બાકી અંદરની સિટીની અંદર જવું ને ગાંધીનગરમાં તો મને કઈ યાદ રહેતું નથી. જો ગુજરાતની આપણી રાજધાની ગાંધીનગર
અને રહેવાની મજા ગાંધીનગરની અંદર આવે સાહેબ. અમદાવાદમાં મજા આવે પણ જેવી શૂટ ગાંધીનગરની અંદર છે ને એ અમદાવાદમાં નથી. જે ઝાડ છે, એટલા બધા ઝાડ છે ને અમદાવાદ ગાંધીનગરની અંદર કે એની જે હવા છે બહુ સારી સરસ મજા આવે. અત્યારે ગાંધીનગરની અંદર એવું લાગે કે ઝાડવા હોય એટલે બહુ મજા આવે, પણ આપણે શું ગમડિયા મોણા એટલે આપણે ઝાડ જ હોતા. તો કેટલા બધા ઝાડ છે જોવા. મોજે મોજ ગાંધીનગરની અંદર હોય ભાઈ. અને અમદાવાદ ની અંદર છે ને બધી ઝાડ ઓછા જોવા મળે, વસ્તી વધારે જોવા મળે, મકાન વધારે જોવા મળે. અને અહીંયા ઝાડ વધારે છે પ્લસ વસ્તી ઓછી છે પ્લસ મકાન ઓછા છે, પણ ઝાડ વધારે છે સાહેબ. અને જીવનમાં ઝાડ ઉગાડવા જરૂરી છે. ને ઓક્સિજન ની તકલીફ મનુષ્ય અવતારમાં પડ્યા વગર રહેતી નથી. ચલો આગે. મારી સંધના વાજાની ઓષધી આવો માજને આદિવાળા જેવું ગોમ ગવરાયું મારી વિજય ભુવાની ઓષધી આવો મારા હાચવેલા હોનાનાઓ ઘરેણાયાઓ માં જીદરોડાથી હેડ હેડ કરતા સદી તમે આદિવાળા આયો ઓ માં કેસ માં 500 પાટણ વાળામાં મારા આદિવાળાની આગવી તે ઓળખેણ રાશિ મારા વિજય ભુવાના કોટના માદડિયા મારી પરોડિયાની વાતોના જણા જણા વિહો માયાઓ ઓ સદી સદી તારા જેવો દીરો ના મળ્યો હોત તો દુનિયા એમને હેડવા માર્ગ ના આલોતમાં. ચલો આપણે 7 કોઠાએ સદીમાના દર્શન કરવા આવી ગયા. 7 કોઠા છે પણ નીચે ઉતરીએ છીએ. હાલો અંદર શું છે ને એ તો જોઈએ. તો અંદર તો એટલું ભર્યું છે, બીક લાગે એવો અંધાર છે. પછી જઈએ શું થાય છે, શું થતા શું નથી. ત્યાં થાય કમ્પ્યુટર બની ગયો છે. જો નીચે ઉતરી ગયા છીએ આપણે અને કબૂતર છે. જો કબૂતર બેઠેલું છે. આ 7 કોઠા છે આમ સીધા, અને આટલા વાવ પૂરી થઈ જાય છે. બીજું અંદર તો કઈ નહીં, ખાલી વાવ જ છે. બાકી એવું કહેવાય છે કે 7 કોઠાની સદી માતા વિજાપુર રોડ ઉપર, બરાબર. અંદર કબૂતર બની ગયા. અંદર ઘણી બધું કોઈ સાફ સફાઈ કે એવું કંઈ છે નહીં અંદર. પણ આજે દર્શન કરવા આવ્યા પહેલી વાર. જોઈએ લોકો આવે છે, અમુક અમુક જે લોકોને ખબર છે એ આવે છે દર્શન કરવા. પણ સાફ સફાઈ આ ગામની ગમે તે જેવું હોય સરપંચ તો સાફ સફાઈ નહીં કરતા. માતાજીનો આપણો હિન્દુ ધર્મની અંદર આપણા ગુજરાતીઓ માતાને બહુ માને છે. શું કહો ભયા? સાચું સાચું. આજે આ મંદિર જે છે તો આમાં સાફ સફાઈ કોઈ કરી ના કરશે. કબૂતર મરી ગયા છે અંદર. ના ના હે વાત સાચી. આપણો હિન્દુ ધર્મ છે. સાચી વાત.
પણ માતાનું હોય ને સાહેબ, સાચું. અને જો આવું ગોમ રડિયામણું ગોમ છે તો આ ગોમમાં જો આવી માતાના નોમ છે સાચું. 7 કોઠાની સતી માતા, અમે સાથે સતી માના ભગત છીએ એટલે અમને થાય છે ના દિલ ના ઉપર. સાચું. બરાબર, એટલે અમારે કેવું પડે છે. પણ હશે હવના સતી માતા બુદ્ધિયાળ છે સમય સમય. અંદર કબૂતર મરી ગયેલા હો. આપણે એક નાનું મંદિર છે બહાર, વાવની બહાર આવો ને નાનું મંદિર છે જૂનાનું છે. ચલો આપણે યાર દર્શન કરીએ. જો મંદિર તો બંધ છે પણ માતાજીના દર્શન કરશું. મા સતી મંદિરના આ જુઓ માતાનું ચાલુ છે. મારી જો નીચે 7 કોઠાવાળી સતી માતાનું મંદિર નાનું અહીંયા છે. માતા દર્શન કર્યા. રવિવારનો જેવો દાડો છે, ધન્ય થઈ ગયા. મારું ભગત વચ્ચે અને મંદિર આપણે બંધ કર્યું કે કંઈક અહીં આવો ને માતાનું મંદિર છે. આ બાજુ સતીમાનો ફોટો છે, પેલો મહાકાળી માતાનો ફોટો છે. પછી આપણે મતલબ માતાનું રહસ્ય શું છે ગામડું માણસને પૂછીએ આપણે, જો જરા જવાબ કરે તો આપણે સતીમાં મજામાં. તો આપણા 7 કોઠાની માતા છે સતીમાં બિહારે છે. આનું કોઈ રહસ્ય તમે જાણો છો? રહેશે કાકા આમાં કોઈ ગણતો નહીં. હું 5 વર્ષથી ચાલુ છું. બરાબર. 5 વર્ષથી જેવા કરું. પછી કોઈ રહસ્ય મને ખબર છે નહીં. પણ તમને એવું તો અંદર છે ગામમાં માતા બેઠી છે, કઈ રીતે બેઠેલી છે, કોની માતા આ બિહારી માતા છે મોચીઓની. અચ્છા, સતી માતા મોચીઓની માતા છે. બરાબર એટલી આપણે ખબર છે. બરાબર. અને આ વાવ રીતના વર્ષ જૂની છે? વાવ 800 વાર ઉપરની. 800 વાર ઉપરની છે. બરાબર. વાવમાં શું હતું પહેલાં કંઈ? વાવમાં કોઈ નહીં, મારા તો વાવો છે. ભોગા મારા તું આવે પણ આમાં 7 કોઠાની સતી માતા હા છે. હે તો અંદર વાવમાં સતી માતા હશે ને? છે. ભોગાને ભેડી બેઠેલી તો હશે ને? એના ભેરું છે બધી. હે અને આ જે 7 કોઠા છે એટલે આજકાલનું છે આ કોઈ રજવાડું હતું, કોઈ રાજા રજવાડા કોઈ રાજા હતા હોય ને? ખ્યાલ નથી તમને. જય માતાજી. ભાઈ કાકાને જેટલી ખબર હતી એટલી માહિતી આવી છે એમને. બરાબર, એમને જે ખબર હતી માહિતી આવી છે. આપણે જેટલી ખબર છે હા, 100%. તમારો આભાર કાકા. ખૂબ ખૂબ સતીના છે. અને સેવા તમે જ કરો છો ને?